ડભોઈ તરસાણા ચોકડી વચ્ચે ઢાઢર નદીના ઓવરબ્રિજનું કામ પૂર્ણ, છતાં ભારે વાહનો માટે પ્રતિબંધના બોર્ડ યથાવત. અધિકારીઓની નિષ્કાળજીને કારણે વાહન ચાલકોને માથે લાંબો ફેરો. ડભોઈ અને તરસાણા ચોકડી વચ્ચે આવેલી ઢાઢર નદી પરનો નવનિર્મિત ઓવરબ્રિજ તૈયાર થઈ ગયાને અને ચાલુ થઈ ગયાને લગભગ 5 મહિનાનો સમય વીતી ગયો છે. ભારે વાહનોના સુગમ અને સુરક્ષિત પ્રવાહ માટે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો આ મહત્વપૂર્ણ ઓવરબ્રિજ શરૂ થવાથી સ્થાનિકો અને મુસાફરોએ રાહત અનુભવી છે. જો કે હજી પણ કેટલાક કિલોમીટર દૂર સુધી માર્ગ પર ઠેર ઠેર ભારે વાહનો માટે પ્રતિબંધિત આગળ ઢાઢર નદીના પુલનું કામ ચાલુ હોવાથી એવા સ્પષ્ટ સૂચના આપતા બોર્ડ હટાવવામાં આવ્યા નથી. સૌથી ગંભીર બાબત એ છે કે ઓવરબ્રિજ પરથી ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે તેમ છતાં પ્રતિબંધના બોર્ડ યથાવત રહેતા વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ બોર્ડના કારણે બહારગામથી આવતા અને રસ્તાથી અજાણ્યા ભારે વાહનોના ચાલકો ખાસ કરીને રાત્રિના સમયે ભારે મુશ્કેલીમાં મુકાય છે. તેમને ખોટી માહિતીના આધારે ગોલા ગામડીથી ખેરવાડી થઈને વાઘોડિયા તરફ જવાનો લાંબો અને થકવી નાખનારો વૈકલ્પિક રસ્તો લેવો પડે છે. 5 મહિનાથી પુલ ચાલુ છે તો પણ કેમ આ બોર્ડ નથી હટાવાયા? રાત્રે અજાણ્યા ડ્રાઈવરોને બોર્ડ જોઈને લાગે છે કે રસ્તો બંધ છે અને તેઓ 20-25 કિલોમીટરનો વધારાનો ફેરો કાપે છે. શું અધિકારીઓને આ દેખાતું નથી? વાહન ચાલકોના કિંમતી સમરનો અને ઈંધણનો મોટો વ્યય થાય છે. જ્યારે ઓવરબ્રિજ તૈયાર હોય અને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હોય ત્યારે તાત્કાલિક ધોરણે તમામ જૂના અને ગેરમાર્ગે દોરતા બોર્ડ હટાવી લેવા જોઈએ. આ પ્રકારની નિષ્કાળજી સ્પષ્ટપણે દર્શાવે છે કે સ્ટેટ હાઈવેના સંબંધિત અધિકારીઓ પોતાની ફરજ પ્રત્યે કેટલા ઉદાસીન છે. સમગ્ર મામલે વાહન ચાલક એસોસિએશન અને સ્થાનિકોએ એક અવાજે માગણી કરી છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ તાત્કાલિક આ બાબતની ગંભીરતા સમજે. જ્યાં ઓવરબ્રિજ શરૂ થઈ ગયો છે ત્યાંથી તમામ પ્રતિબંધક અને ગેરમાર્ગે દોરનારા બોર્ડ તાત્કાલિક હટાવવામાં આવે, જેથી વાહન ચાલકોને બિનજરૂરી હાલાકીમાંથી મુક્તિ મળે અને તેઓ સરળતાથી આ માર્ગ પરથી પસાર થઈ શકે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.